દીકરી ડોક્ટર ભાવિના ઉજ્જવળ ભણતર જેવું જ તેના ઘેર આગમનનું સેલિબ્રેશન પણ અનોખું રહ્યું. નર્સરીથી જ આર્મી પબ્લિક સ્કૂલમાં ભણતી ભાવિ હંમેશા ત્યાં પ્રથમ ક્રમે આવી અને 10મા ધોરણમાં 10/10 CGPA લઈને સ્કૂલના ટોપર્સ બોર્ડ પર તેનું નામ ચમક્યું. ગુજસેટમાં ઉત્તમ પરિણામ બાદ NHL મેડિકલ કોલેજમાં MBBS માટે એડમિશન અને ત્યારબાદ નીટ પીજીમાં રેકોર્ડ બ્રેક 536 માર્ક મેળવી વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં MD ડર્મેટોલોજી માટે પસંદગી અને 3 વર્ષની ત્યાં મહેનત બાદ બરોડાની સમગ્ર યુનિવર્સિટીમાં બીજું સ્થાન મેળવી તેણે અમારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. દરેક માઇલસ્ટોન પર બંને મમ્મીઓએ સન્માનપૂર્વક તેને નવાજી. આજના પ્રોગ્રામનું ડેકોરેશન પણ વિશિષ્ટ હતું. ઘરને સજાવ્યું હતું ભાવિના સ્કૂલ, કોલેજ, હોસ્પિટલના ફોટોગ્રાફ્સથી અને દરેક ડેકોરેશન મેડિકલ થીમ પર આધારિત હતું. ક્યાંક હાડપિંજર, તો ક્યાંક સર્જિકલ ગ્લોવ્સ, તો ક્યાંક બ્લડ બોટલ્સ દેખાતા હતા. આ સેલિબ્રેશન ફક્ત સ્વાગત ન હતું, પણ એક દીકરીના સપનાઓની સફરનો ઉત્સવ હતો. MD ડર્મેટોલોજી જેવી મોટી લડાઈ ક્યારેય એકલા જીતાતી નથી. આ જીતના સાચા ભાગીદાર છે તેના દરેક ફેમિલી મેમ્બર્સ, જે બધા જ મેડિકલ એપ્રોન પહેરીને આવ્યા હતા અને ભાવિએ સૌને મેડલ પહેરાવીને વંદન કરી દરેકનું બહુમાન કર્યું. દરેક મેડલ પર લખાણ અનોખું હતું. કોઈને ડોક્ટર મોમ, તો કોઈને પ્રાઉડ મોમ. એ દરેકે દરેક મેડલમાં પ્રેમ, આદર અને ગર્વની ઝલક હતી. તો દીકરીનું તેના પરિવાર પ્રત્યેનું આભાર વ્યક્ત કરતું હૃદય હતું. આખા સેલિબ્રેશનની સેન્ટ્રલ થીમ મેડિકલ પર આધારિત હતી. તો લંચ પણ પાછળ કેમ રહી? નહીં તો બધું જ મેડિકલ લંચ હતું. કોઈએ પેઇનકિલર શોટ્સ લીધા, તો કોઈએ પલ્સ સિરમનો સ્વાદ માણ્યો, તો યુરિન સેમ્પલ અને બ્લડ સેમ્પલ પીવાનું ફરજિયાત હતું. સર્જિકલ સ્વરૂપે ચમચી અને ફોક્સ અને સ્ટરાઇલ ગોઝ એટલે કે નેપકિન અને છેલ્લે વિટામિન ડી ખાઈને દિવાળીની ઉજવણી પણ થઈ ગઈ.